હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણો દિવસ છે 4 અને 4th વ્લોગ છે, ચોથો વ્લોગ અને ચોથો દિવસ છે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને અમારે જવાનું છે બહાર શોપિંગ કરવા માટે. અને લેટ જવાનું છે એનું રીઝન એ છે કે આજે અમે ફૂલ ઓન કામમાં હતા. સવારમાં સેન્ટર પર ટ્રેનિંગ હતી, સબ સેન્ટર ઉપર સાથીની, અને બપોર પછી 3 વાગે બ્લોકમાં એસીડી વિભાગની ટ્રેનિંગ હતી. તો ત્યારે બહુ બિઝી હતા. અત્યારે 6 વાગી ગયા, અમે ફ્રી થઈ ગયા છીએ, ઘરે આવ્યા છીએ, ખાલી હાથ પગ ધોઈ લીધા છે. કપડાં હેલો ગાઈસ, તો આપણે જો આવી ગયા છે એટીએમે અને આવી ગયું છે આપણું યુટ્યુબનું પેમેન્ટ. પહેલું પેમેન્ટ આવી ગયું છે. મારા મિસ્ટર અને મીવાન ગયા છે અંદર ઉપાડવા. તો ઉપાડીને આવે ત્યારે આપણે જોઈએ કેટલું યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે. જો મીવાન, વાહ, પૈસા આવ્યા. લે 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 લે. આ હા હા હા, કેટલા બધા આવ્યા. આ હા હા હા, કેટલા બધા આવ્યા, કેટલા બધા આવ્યા. જુઓ ગાઈસ, ફૂલ ઓન ટ્રાફિક હો ઉનામાં. અરે અડધી કલાક પછી નીકળ્યા અમે. જુઓ, વાગી ગયા છે રાતના 8 અને મીવાન ગયો છે અંદર. અત્યારે બહુ જીદ કરતો હતો. અમે ગયા હતા સામાન લેવા, બરોબર. અને કે મારે પિઝા જ ખાવા છે એના પપ્પાને કહે, તો એના પપ્પાને અંદર લઈ ગયા છે. અત્યારે પાર્સલ લઈ લઈશું કેમ કે લેટ બહુ થઈ ગયું છે. તો હવે અત્યારે અહીંયા ખાઈએ તો બહુ ટાઈમ જાય છે. તો ઘરે પણ મહેમાન આવ્યા છે, એ લોકો રાહ જોવે છે. અને મીવાન ગયો છે અંદર એના પપ્પા સાથે પિઝા પાર્સલ કરાવવા માટે છે. એ લોકો પિઝા લઈને, મારે ખાવાના નથી આજે, એટલે ઓનલી મીવાન એક માટે જ છે, એટલે નાનો પિઝા લીધો છે. પિઝા લાવ્યો? શું લાવ્યો? ભાઈ ચાલુ થઈ ગયા છે, હવે પિઝા ખાય છે. મીવાન કેવા છે? ટેસ્ટી છે? મને આપીશ? મમ્માને એક ખાવું છે ને? નહીં આપીશ? ના હો ગાઈઝ, મારે ખાવું નથી. હું તો જસ્ટ એને મસ્તી એવી કરું છું, એ આપતોય નથી અને ન કરે. મારે અત્યારે ઈચ્છા નથી ખાવાની એટલે. હેલો ગાઈઝ, તો જુઓ આપણે હવે ઘરે આવી ગયા છે. બહાર ગયા હતા એટીએમથી પૈસા ઉપાડ્યા, પછી શોપિંગ કરવા ગયા હતા, એટલે થોડુંક કરિયાણું બાકી હતું એ લેવા ગયા હતા. હવે આપણે પાસે ફ્લિપકાર્ટનું પાર્સલ આવી ગયું છે. હવે ફ્લિપકાર્ટનું પાર્સલ શું છે એ ઓપન કરી જોઈએ પહેલાં તો. તો ભાઈ જુઓ, આટલા સરસ ડબ્બા આવે છે. એ મેં ડબ્બા મંગાવ્યા હતા ફ્લિપકાર્ટમાંથી. હવે ચોમાસું બેસી જાય છે, એટલે હવે આપણે કઠોળ ને બધું ભરવાનું છે, એના માટે આવા સરસ ડબ્બા મંગાવ્યા હતા. ચાલો આપણે કઠોળ ને બધું લીધું છે. જો આટલું વેપાર લઈને આવ્યા છીએ અમે. જુઓ, આમાં મરચું દળાવ્યું છે, કઠોળ લાવ્યા છીએ, બધો જ વેપાર કરીને આવ્યા છીએ અમે. અત્યારે બધો જ વેપાર ભરી લેવાનો છે. હવે કેટલું બધું કામ છે, વેપાર ભરવાનું છે, રસોઈ બનાવવાની છે, ઘણું બધું કામ છે. તો મળીએ પછી, બાય બાય હો. બિરયાની પુલાવ મસાલા છે, બટાકા ભૂંગળા મસાલા છે, કોફી મસાલા છે, સાંભાર મસાલા છે, છોલે મસાલા છે, રજવાડી ચટણી છે, સોયાબીન છે, પણ આ છે રાઈ છે, જીરું છે, એલચી છે, જાયફળ છે, પૌવા છે. આ પૌવા ને આ મમરીસ ને છે ને, આ બધો મસાલો છે ને એ આપણે આપણે ચેવડામાં નાખવાનું છે. અને ભૂંગળા બટાકા માટેનું ભૂંગળાનું મોટું પેકેટ આપણે લાવ્યા છે. તો ભાઈ જો આટલો વેપાર ખાલી લઈને આવ્યા છીએ. આમાં મરચું થોડુંક લાવ્યા છીએ. બધા કહે છે કે મરચું દળાવાય, તો અમે દર વર્ષે દળાવીએ જ છીએ મરચું. આ વર્ષે એવું થયું છે કે દળાવવું નથી, આપણે તૈયાર લઈને ખાઈએ છીએ. એટલે અમે આ તૈયાર મરચું એક છે જે મરચાં દળવાવાળાની દુકાનથી અમે લાવ્યા છે, 350 કિલો, પણ બહુ સરસ મરચું આવે છે એનું, જેમ આપણે ઘરે ખાઈએ એવું જ મરચું છે. એટલે અમે આ વખતેથી આને ચોઈસ આપી છે, એટલે અમે દળાવ્યું નથી. બસ આટલો સામાન લાવ્યા છે. તમને ખબર છે, આટલો સામાન, આટલો અમથો થોડોક અમથો સામાન આપણે 1500 થી 1700 રૂપિયાની અંદર થયો છે, એટલે 1670 સમથિંગ થયો છે. તો અત્યારે આટલી મોંઘવારીની અંદર, પહેલાંના જમાનામાં આટલો સામાન માઇનરી 600 થી 700 રૂપિયામાં આવી જતો. આટલી મોંઘવારીની અંદર આટલો સામાન આટલા બધાનો પડ્યો છે આપણે ગાઈસ. તો આટલું બધું સામાન લાવ્યા છીએ. હવે રસોઈ બનાવી નાખીએ. અને ચલો હવે તો જો ગાઈસ, આપણે હવે બધો કેટલો સામાન લીધો તમે જોયો. આટલો સામાન લીધો છે. આપણે ઘરે આવી ગયા હતા, સામાન લીધો છે, થોડુંક પેમેન્ટ. અને હું તમને એ પણ જણાવી દઉં લાસ્ટમાં કે એ યુટ્યુબનું પેમેન્ટ નહોતું, એ મારી સેલેરી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી. સેલેરી આવી છે તો કંઈ થોડી ઘણી 2 મહિના પછી આવી છે.
તો થોડુંક હવે ચોમાસું આવે છે તો ઘરમાં થોડુંક સામાન લેવો પડે ને, એ લીધો છે. થોડું ઘણું પેમેન્ટ રાખ્યું છે, થોડું ઉપાડી લીધું છે. અને મીવાન તો બહુ જ ખુશ થયો પેમેન્ટ આવ્યું પછી. એ કે મારે પીઝા ખાવા છે. તો જે તમે વિડીયોમાં જોયા છે કે એણે પીઝા ખાઈ લીધા છે અને મસ્ત સાંજ પડી ગઈ છે. હવે ચાલો ઘણો બધો સામાન લાવ્યા છે એ હવે તમને બતાવ્યો છે. એ બધો જ આપણે પેકેટમાં ભરી લેવાનું છે, મતલબ કે ડબ્બામાં ભરી લેવાનું છે. ચેવડો બનાવવાનો સામાન લેવા છે, તો ચેવાણું બનાવવાનું છે. ચેવાણું આજે તો ટાઈમ છે નહીં બનાવવાનો, એટલે આજે ચેવડો બનશે નહીં. ત્યારે ચેવડો બનશે કાલે, અને કાલે ચેવડાનો બ્લોગ હું તમને બધાને બતાવીશ. ચેવડામાં અમે કોઈ મસાલો નાખતા નથી, અમે સાદો સિમ્પલ ચેવડો બનાવીએ છીએ. તો મળીએ હવે કાલના બ્લોગની અંદર. બધાને બાય બાય.